નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.5 ની અંદર દાખલા નંબર 7 સુધી અભ્યાસ કરી ગયા હતા. આજે આપણે 8મો પ્રશ્નમાં અવયવ પાડવાના છે. બરાબર, 5 દાખલા આપેલા છે જેના આપણે અવયવ પાડવાના છે. આવી બહુપદી આપેલી છે 8a નો ઘન + b નો ઘન + 12a² b + 6ab². આના આપણે અવયવ પાડવાના છે. તો આવા ઘનવાળા બે નિત્યસમ આપણે જોઈ ગયા. એ નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર, આવે જે નિત્યસમ કે જો a નો ઘન + b નો ઘન + 3a² b + 3ab² હોય તો શું લખી શકાય? તો કે a + b આખા કૌંસનો ઘન. આમાંથી આમ જાય તો વિસ્તરણ કર્યું કહેવાય, આમાંથી આમ જાય તો અવયવ પાડ્યા કહેવાય. આપણે આવું છે અને આવું કરવાનું છે, અવયવ પાડવાના છે. એટલે આપણે આ મુજબ લખવાનું છે તો એનો અવયવ આ થશે. રેડી? એવા બે સૂત્ર છે, એક પ્લસ વાળું અને એક માઈનસ વાળું. અહીંયા કને ઘન હોય, બે 3 ઘાત વાળા સૂત્ર છે. રેડી? તો આપણે કયા રીતે મુજબ લખવાનું છે? આના મુજબ આપણે લખવા જાવ છે. જો આવું લખી શકાય તો આવું લખશું. તો પ્રથમ પદનો ઘન હોવો જોઈએ. તો આપણી પાસે શું છે? તો કે 8a a નો ઘન છે, 8 નો ઘન છે નહીં. તો અહીંયા એવી સંખ્યા મૂકવાની જેનો આપણે ઘન લખી શકાય. તો એમાંથી આપણે લખશું જો 2a આખાનો ઘન. રેડી? 2 નો ઘન કરવા જાવ એટલે 8 થઈ જાય અને a નો ઘન. બીજા પદનો ઘન તો છે જ, એને આપણે કાઈ કરવાનું છે નહીં. પ્રથમ પદનો ઘન, બીજા પદનો ઘન વત્તા નિયમના 3. અહીંયા આવે નિયમના 3. કૌંસની અંદર શું આવે? a². એટલે કે a² એટલે પ્રથમ પદનો વર્ગ. આપણે કોણ છે? 2a એનો વર્ગ. પછી દ્વિતીય પદ એટલે b પ્લસ નિયમના 3. પ્રથમ પદ 2a, બીજા પદનો વર્ગ એટલે b નો વર્ગ. આ મુજબ બધાની કિંમત મુકાઈ ગઈ તો શું લખી શકાય? એમાંથી a + b આખા કૌંસનો ઘન. પણ આ ચેક કરી લેજો, આ છે આટલા થઈ જાય છે. 2 નો વર્ગ કરો કેટલા થાય? 4 4 તેરી 12 a² અને b 3 દુને 6 a અને b નો સ્ક્વેર. કમ્પ્લીટ. આપણે મૂકેલી કિંમત કેવી છે? સાચી. તો આમાંથી આપણને લખી શકાય પ્રથમ પદ વત્તા દ્વિતીય પદ આખાનો ઘન. પ્રથમ પદ વત્તા દ્વિતીય પદ આખાનો ઘન. કમ્પ્લીટ. આવું 3 વખત છે તો એને અલગ અલગ લખી નાખો. 2a + b 2a + b અને 2a + b. 3 અવયવ મળ્યા સરખા, 2a + b 2a + b અને 2a + b. ત્યારબાદ દાખલા નંબર 2. પ્રથમ દાખલામાં બીજા દાખલામાં ફેર શું છે? તો કે જો બીજા દાખલામાં માઈનસ છે, પ્રથમમાં બધા કેવા હતા? પ્લસ હતા. તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું? માઈનસ વાળા. એમાં જો બે પદ માઈનસ છે તો આપણે કેવા છે? બે પદ માઈનસ. તો માઈનસ વાળા સૂત્ર મુજબ આ મુજબ આપણે ચાલવાનું છે. તો પહેલા કરીએ પ્રથમ પદનો ઘન. એવી જ રકમ છે, ખાલી માઈનસ નો ફેર છે, બાકી કાઈ છે નહીં. તો અહીંયા લખી નાખી 2a આખાનો ઘન માઈનસ b નો ઘન. રેડી? માઈનસ 3 અને પ્રથમ પદનો વર્ગ, દ્વિતીય પદ એમનો પ્લસ નિયમના 3 પ્રથમ પદ અને દ્વિતીય પદનો વર્ગ. ઉપર મૂકી હતી ઈ જ કિંમત મૂકેલી છે, માત્ર આ બે જગ્યાએ શું કરવાનું છે? માઈનસ. રેડી? હવે જો તો બધે થઈ જાય, માઈનસ ના માઈનસ થઈ જાય. અહીં ગુણાકાર કરો તો માઈનસ આવશે, બાકી પહેલું છેલ્લું પદ પ્લસ. તો આમાંથી શું લખી શકાય? તો કે પ્રથમ પદ માઈનસ દ્વિતીય પદ, આમાં પ્લસ આવતા હતા, આમાં કેવા આવે? માઈનસ અને આખાનો ઘન. સાથે છે તો અલગ અલગ લખી નાખો. 2a - b 2a - b અને 2a - b. કમ્પ્લીટ. બે સરખા જ હતા, માત્ર નિશાનીનો ફેર હતો. ત્યારબાદ દાખલા નંબર 3 જોવો. ત્રીજાની રકમ છે 27 - 125 એની 3 ઘાત -135a + 225 a નો વર્ગ. તો આપણે આમાં માઈનસ વાળું છે એટલે આ મુજબ ચાલવાનું છે. પ્રથમ પદનો ઘન જોઈ છે તો 27 છે, એની જગ્યાએ એવી સંખ્યા ગોતવાની કે એનો ઘન લખી શકાય. તો શું લખી શકાશે? 3 નો ઘન. 3 નો ઘન કરો તો કેટલા થઈ જાય? 27. 3 તેરી 9 9 તેરી 27 માઈનસ બીજા પદનો ઘન કરવો એટલે 125. 125 ની જગ્યાએ શું લખી શકાશે? 5. 5 નો ઘન કેટલા થાય? 125. એટલે કે 5a
આખાનો ઘન એટલે 125 એની 3 ઘાત માઈનસ નિયમના 3 કૌંસની અંદર આવે પ્રથમ પદનો વર્ગ એટલે 3 નો વર્ગ અને દ્વિતીય પદ એટલે 5a અને પ્લસ નિયમના 3 પ્રથમ પદ એટલે 3 અને દ્વિતીય પદનો વર્ગ દ્વિતીય પદ એટલે 5a એનો વર્ગ। ચાલો આ મુજબ કિંમત મૂકી દીધી, જરાક જોઈ લઈએ થઈ જાય છે એટલા 3 નો વર્ગ કરો એટલે 9 9 તેરી 27 27 ગુણ્યા 5 કરવા તમે જાઓ તો તમારે કેટલા થાય 135 થાય અને 3 તેરી 9 અને 5 નો વર્ગ 25 25 ગુણ્યા 9 કરો એટલે 225 થાય। કમ્પ્લીટ થઈ ગયા। જો આ મુજબ લખાય તો એમાંથી શું લખી શકાય તો કે પ્રથમ પદ માઈનસ દ્વિતીય પદ આખાનો ઘન। પ્રથમ પદ સોરી આપણે પ્રથમ પદ 3 છે a માઈનસ b નો ઘન પણ આપણે a એટલે કેટલા છે 3 એટલે કે 3 માઈનસ 5a આખાનો ઘન। 3 વાર આવ્યા તો અલગ અલગ લખી નાખો 3 માઈનસ 5a બીજા કૌંસમાં 3 માઈનસ 5a ત્રીજા કૌંસમાં 3 માઈનસ 5a। ચાલો કમ્પ્લીટ। ત્યારબાદ ચોથો દાખલો એના જેવો જ છે, એમાં પણ બે પદ માઈનસ છે, કયું સૂત્ર આવશે માઈનસ વાળું। ચાલો લખીએ પ્રથમ પદનો ઘન બનાવવો છે 64 છે તો એવી કઈ સંખ્યા અથવા 64 નું ઘનમૂળ કાઢો તો કેટલા નીકળે બરાબર તો કેટલા નીકળશે 4 ચોકે ચોકે 16 16 ચોકાને 64 એટલે અહીંયા લખી શકાય 4a આખાનો ઘન। પછી છે 27 27 કઈ સંખ્યાનું 27 નું ઘનમૂળ શું નીકળે તો કે 3b આખાનો ઘન માઈનસ નિયમના 3 પછી a એટલે પ્રથમ પદ 4a નો વર્ગ ઇન્ટુ દ્વિતીય પદ છે 3b પ્લસ નિયમના 3 પ્રથમ પદ 4a દ્વિતીય પદ છે 3b એનો વર્ગ। ચાલો જો આને વર્ગ આપો એટલે 64 થઈ જાય, આ એનો ઘન એમ નામ 3 નો વર્ગ 27 થઈ જાય, b નો ઘન એમ નામ 4 નો વર્ગ કરો એટલે 16 થાય બરાબર 16 તેરી 4 નો વર્ગ કેટલા થયા 16 અને આ 3 તેરી 9 16 ગુણ્યા 9 એટલે 144 a સ્ક્વેર b અને 3 નો વર્ગ 9 9 તેરી 27 ને 27 ગુણ્યા 4 કરો એટલે 108 a અને b નો સ્ક્વેર। કમ્પ્લીટ આના જેટલા થઈ જવા જોઈએ। જો આવું થઈ ગયું તો શું લખી શકાય તો કે પ્રથમ પદ માઈનસ દ્વિતીય પદ આખાનો ઘન। 3 ઘાત હોય તો અલગ અલગ લખી શકાય તો કે 4a માઈનસ 3b બીજા કૌંસમાં 4a માઈનસ 3b અને ત્રીજા કૌંસમાં 4a માઈનસ 3b। કમ્પ્લીટ ખાલી આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે। ત્યારબાદ હજી એક પાંચમો દાખલો છે ઈ લઈ લઈએ। પાંચમા દાખલાની રકમ છે 27 p નો ઘન માઈનસ 1 ના છેદમાં 216 માઈનસ 9 ના છેદમાં 2 p નો વર્ગ વત્તા 1 ના છેદમાં 4p। ચાલો આપણે કરતા હતા ઈ જ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે। 4 પદ છે, બીજું અને ત્રીજું પદ માઈનસ છે તો આ મુજબ ચાલવાનું છે માઈનસ વાળા સૂત્ર મુજબ। પ્રથમ પદનો ઘન હોવો જોઈએ, આમાંથી બનાવવા જાય પ્રથમ પદનો ઘન તો શું થશે 3p આખાનો ઘન। 3 નો ઘન કરો એટલે 27 થઈ જાય અને p નો ઘન એમનો આ માઈનસ ના માઈનસ આ 1 ના 1 છેદની અંદર 216 નું ઘનમૂળ કાઢો તો શું નીકળે 6 નીકળે। શું નીકળે 6 6 ગુણ્યા 6 કરશો તો 36 થશે, 36 ગુણ્યા 6 કરો તો કેટલા થાય 216 એટલે આની જગ્યાએ લખાય 1 ના છેદમાં 6 આખાનો ઘન। પ્રથમ પદનો ઘન માઈનસ દ્વિતીય પદનો ઘન માઈનસ નિયમના 3 અને પ્રથમ પદનો વર્ગ એટલે કે 3p આખાનો વર્ગ કૌંસમાં દ્વિતીય પદ એટલે 1 ના છેદમાં 6 પ્લસ નિયમના 3 પ્રથમ પદ એટલે 3p
અને બીજા પદનો વર્ગ, બીજું પદ છે એટલે 1/6 એનો વર્ગ. રેડી? આ મુજબ આપણે કિંમત મૂકી. હવે તમે તાળો મેળવવા જાવ તો જવાબ આવી જાય. જો આને વર્ગ આપી દો, બરાબર, એટલે 3 નો વર્ગ કોણ થાય? 9 થઈ ગયા. આ 9, આ p નો વર્ગ, આ છેદ ઉડાડો એટલે કેટલા થઈ જાય? 3 દુને 6, છેદમાં કેટલા આવે? 2, તો 9/2 p² થઈ ગયા. અહીંયા તાળો મેળવ્યો, 3 તેરી 9 રાખી ગુણ્યા pm નો, 3 તેરી 9 આ pm નો, આ 1 m નો, અને 6 નો વર્ગ શું થાય? 36. 9 ચોક 36, p/4, p/4. બધાયને આવી જવા જોઈએ. તો આપણે મૂકેલી કિંમત કેવી કહેવાય? સાચી. જો આવું હોય તો એમાંથી શું લખી શકાય? તો કે પ્રથમ પદ માઈનસ દ્વિતીય પદ આખાનો ઘન. પ્રથમ પદ એટલે 3p - 1/6 આખાનો ઘન. ઘન હોય તો અલગ અલગ લખી નાખો. 3p - 1/6, 3p - 1/6 અને 3p - 1/6. ચાલો 5 દાખલા હતા. 5 એ 5 માં બે નિત્યસમનો ઉપયોગ થતો હતો. માત્ર પ્રથમ દાખલો જ પ્લસ વાળો હતો. રેડી? બાકીના બધા દાખલામાં માઈનસ વાળા નિત્યસમનો ઉપયોગ કરી અને અવયવ પાડવાના હતા. જો તમને નિત્યસમ આવડતા હશે તો જ અવયવ પાડતા આવડશે. જ્યાં સુધી નિત્યસમ નહીં આવડે ત્યાં સુધી અવયવ પાડતા આવડશે નહીં. ત્યારબાદ દાખલા નંબર 9 છે. ચકાસો, બરાબર. બે દાખલા આપેલા છે કે x નો ઘન વત્તા y નો ઘન બરાબર x વત્તા y, અને બીજા કૌંસમાં x નો વર્ગ માઈનસ xy પ્લસ y નો વર્ગ. દાખલા નંબર 9 નો પ્રથમ દાખલો છે. એનો પ્રથમ દાખલો છે x નો ઘન વત્તા y નો ઘન બરાબર x વત્તા y, અને બીજા કૌંસમાં છે x નો વર્ગ માઈનસ xy પ્લસ y નો. આપણે શું કરવાનું છે? તો કે આ બાજુને કહેવાય ડાબી બાજુ, આ બાજુને કહેવાય જમણી બાજુ. ગમે એક બાજુ લઈને શરૂઆત કરવાની છે. આના બરાબર આવ લઈ આવવાનું અથવા આના બરાબર આવ લઈ આવવાનું. બરાબર? ગમે એક લઈને ગણતા ગણતા કે આવું આવી જાવ છે, આ લાઈન ગણવા જાય તો આવી જાવ. આને કહેવાય ડાબી બાજુ, આને કહેવાય જમણી બાજુ. કા ડાબી બાજુ લઈને શરૂઆત કરો, ગણતા ગણતા જમણી બાજુ જેવું આવી જવું જોઈએ, અથવા ઊંધું જમણી બાજુ લઈને દાખલાની શરૂઆત કરો અને ગણતા ગણતા ડાબી બાજુ જેવું આવી જવું જોઈએ. તો ચાલો શરૂઆત કરીએ. બે બાજુથી થાય પણ છેલ્લું કઈ બાજુથી પડશે? જમણી બાજુથી. તો શરૂઆત આપણે કરીએ. આ રીતે લખવાનું જમણી બાજુ. ટૂંકમાં જબા બરાબર જબા એટલે જમણી બાજુ. શું છે પેલા લખી નાખવાનું. x y, બીજા કૌંસમાં છે x નો વર્ગ માઈનસ xy પ્લસ y નો વર્ગ. આનું ગણતરી કરતા કરતા આપણે આવો જવાબ લઈ આવવાનો છે. તો આપણે ચકાઈશું કહેવાય કે આ કેવું છે? સૂત્ર સાચું. ચાલો x નો ગુણાકાર પાછળના આખા કૌંસ સાથે થાય તો આમ લખી શકાય x, અને કૌંસની અંદર x નો વર્ગ માઈનસ xy પ્લસ y નો. શું કર્યું? તો કે આ પ્રથમ પદનો ગુણાકાર આખા કૌંસ સાથે કર્યો. હવે y નો ગુણાકાર આખા કૌંસ સાથે થાય તો x નો વર્ગ માઈનસ xy પ્લસ y નો. ચાલો આનો ગુણાકાર આની સાથે થશે તો x ગુણ્યા x નો વર્ગ એટલે શું થાય? આધાર સરખા તો ઘાતનો સરવાળો, એક ઘાત ને બે ઘાત એટલે 3 ઘાત. હવે આ બેનો ગુણાકાર કરવા જાવ એટલે x નો વર્ગ અને y, આનો ગુણાકાર આની સાથે કરવાનો. હવે આનો ગુણાકાર આની સાથે કરો તો x એમ નંબરીએ અને y નો વર્ગ. ઈ જ રીતે આ પ્લસ ના પ્લસ, આનો ગુણાકાર આની સાથે કરો તો x નો વર્ગ અને y, આનો ગુણાકાર આની સાથે કરો તો વત્તે ઓછે ઓછા x અને y નો વર્ગ. આ x એમ નંબર અને y નો વર્ગ. આનો ગુણાકાર આની સાથે કરો તો y નો ઘન થાય. y ગુણ્યા y નો વર્ગ એટલે y નો ઘન. રેડી? બધાયનો ગુણાકાર થઈ ગયો. હવે આમાંથી કઈ ઉડતા હોય તો ઉડાડી નાખવાના. જો આ x નો ઘન એમ નમ રાખી. રેડી? આ શું છે? x નો વર્ગ અને y. તો એના જેવું જ પદ આવ્યું x નો વર્ગ અને y. આ બે પદ સેમ છે. આ માઈનસ છે, આ પ્લસ છે, એટલે આ બે પદ ઉડી ગયા. ઈ જ રીતે આ પદ પ્લસ છે, x અને y નો વર્ગ. આ x અને y નો વર્ગ. આ પ્લસ હતા, આ માઈનસ હતા, આ બે ઉડી ગયા. તો શું વધ્યું પાછળ? આ x નો ઘન વધ્યો અને છેલ્લે શું વધ્યું? y નો
ઘન આવી ગયું આપણે જેવું જોતું હતું એવું આ તો છેલ્લે લખી નખાય ડાબી બાજુ બરાબર આવશે જમણી બાજુથી શરૂઆત કરી હતી ગણતા ડાબી બાજુ જેવું આવી ગયું તેથી આપણે સૂત્ર કેવું છે સાચું છે આપણે ચકાઈશું એ જ રીતે બીજું છે ઈ ચકાસીએ ચાલો બીજું આપણને આપ્યું છે x નો ઘન માઈનસ y નો ઘન બરાબર x માઈનસ y અને બીજા કૌંસમાં છે x નો વર્ગ પ્લસ xy પ્લસ y નો રેડી તો આમાં પણ આ બેનો તો એ જ રીતે જમણી બાજુ લઈને શરૂઆત કરીએ તો કે જમણી બાજુ બરાબર x માઈનસ y બીજા કૌંસમાં x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ રેડી x નો ગુણાકાર આખા કૌંસ સાથે કરી નાખી તો x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ અને માઈનસ y નો ગુણાકાર આખા કૌંસ સાથે કરો તો x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ શું કર્યું તો કે આ x નો ગુણાકાર પાછળના આખા કૌંસ સાથે કર્યો માઈનસ y નો ગુણાકાર આખા કૌંસ સાથે કર્યો હવે કરી નાખીએ ગુણાકાર આનો ગુણાકાર આની સાથે તો થશે x નો ઘન આનો ગુણાકાર આની સાથે કરો તો x નો વર્ગ અને y થાય આનો ગુણાકાર આની સાથે કરો એટલે x અને y નો વર્ગ થાય આનો ગુણાકાર આની સાથે કરો એટલે વત્તે ઓછે ઓછા x નો વર્ગ અને y થાય આનો ગુણાકાર આની સાથે કરો એટલે વત્તે ઓછે ઓછા x અને y નો વર્ગ થયો આનો ગુણાકાર આની સાથે કરો એટલે વત્તે ઓછે ઓછા અને y નો ઘન બધાયનો ગુણાકાર કરી નાખ્યો x નો ગુણાકાર ત્રણેય પદ સાથે કર્યો માઈનસ y નો ગુણાકાર ત્રણેય પદ સાથે કર્યો હવે x નો ઘન એમનો એને આપણે કાઈ કરતા નથી રેડી હવે જો જે ઉડેવા પદ છે તો ઉડાડી નાખો આ શું છે x નો વર્ગ અને y આ x નો વર્ગ અને y આ બે પદ ઉડી ગયા x y નો વર્ગ આ પ્લસ ને માઈનસ ઉડી ગયા છેલ્લે શું વધ્યું માઈનસ y નો ઘન તો આપણે આવું જોતું હતું ડાબી બાજુ બરાબર તો લખી નાખો બરાબર ડાબી બાજુ ચાલો જમણી બાજુની શરૂઆત કરી હતી ડાબી બાજુ જેવું આવી ગયું માટે ચકાઈશું કે બે સૂત્ર કેવા છે સાચા છે કમ્પ્લીટ ખાલી ગુણાકાર કરવાના હતા બાકી કાંઈ એટલે કાંઈ છે નહીં ત્યારબાદ 10મો દાખલો છે નીચેના પૈકી દરેકના અવયવ પાડો ચાલો 10મો દાખલો જોઈએ દાખલા નંબર 10 એનો પ્રથમ દાખલો છે 27y નો ઘન y નો ઘન પ્લસ 125 z નો ઘન ચાલો એમાં આપને સૂચન આપેલું છે રકમની અંદર કે પ્રશ્ન 9 જુઓ આ નવમો પ્રશ્ન હતો તો નવમો પ્રશ્ન જોઈને એમાંથી આપણને શું દેખાય તો કે આપણે કેના અવયવ પાડવાના છે બે પદ છે અને ઘનવાળા છે કેવા છે ઘનવાળા તો આપણે અહીંયા જો આ બે કેવા હતા ઘનવાળા તો આ નિત્યસમનો આપણે ઉપયોગ કરશું કઈ રીતે ઉપયોગ કરશું જો એનો ઉપયોગ કરવો હોય તો શું હોવું જોઈએ પ્રથમ પદનો ઘન વત્તા બીજા પદનો ઘન તો તમને થાય આ ઘન તો છે પણ ખાલી y નો જ ઘન છે 27 નો ઘન નથી અહીંયા આપણે ઘન લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો કે 27 ની જગ્યાએ કેટલા મૂકવા પડે 3y આખાનો ઘન શું કામ તો કે 27 નું ઘનમૂળ શું નીકળે 3 નીકળે હવે ગણતરી કરો 3 નો ઘન એટલે 27 અને y નો ઘન કિંમતમાં કાઈ ફેરફાર થવો જોઈએ નહીં ઈ જ રીતે 125 છે એનું ઘનમૂળ કાઢવા જાવ તો 5 નીકળે એટલે 5z આખાનો ઘન હવે થઈ ગયું આપણે જોતું હતું એવું પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન જો આવી રીતે હોય તો આવી રીતે લખી શકાય શું લખી શકાય તો કે પ્રથમ પદ વત્તા દ્વિતીય પદ પ્રથમ પદ એટલે 3y વત્તા દ્વિતીય પદ એટલે 5z અને બીજા કૌંસની અંદર પ્રથમ પદનો વર્ગ બરાબર આપણે પ્રથમ પદનો વર્ગ કરવાનો છે આ મોટો કૌંસ કરી નાખી 3y એનો વર્ગ માઈનસ પ્રથમ પદ એટલે 3y ઇન્ટુ દ્વિતીય પદ એટલે 5z
અને પ્લસ દ્વિતીય પદનો વર્ગ, દ્વિતીય પદ એટલે 5z એનો વર્ગ. ચાલો શું કર્યું તો કે આવું હતું તો આ નિત્યસમ મુજબ કિંમત મૂકી. હવે સાદુરૂપ આપી દઈએ એનું. આ 3y 5z એમ આનો વર્ગ કરવા જાશું એટલે 3 નો વર્ગ 9 થાય અને આ y નો વર્ગ. આ કેટલા થઈ ગયા 3 ગુણ્યા 5 એટલે 5 તેરી 15 yz અને 5 નો વર્ગ કરો તો 25 અને z નો વર્ગ. કમ્પ્લીટ. આના અવયવ પાડવાના હતા, બે અવયવ મળ્યા. આવો નવો હજી એક દાખલો છે 10મા પ્રશ્નમાં. ઈ જો માત્ર નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. જો તમને નિત્યસમ વ્યવસ્થિત કડકડાટ આવડતા હશે તો દાખલામાં કાઈ નથી. 64 m ની 3 ઘાત -343 n નો ઘન. ચાલો માઈનસ વાળું આવ્યું. શું આવ્યું? ખાલી વચ્ચેમાં માઈનસ. તો આપણને કાઈ જ ફેર પડે નહીં. આપણે આનો પણ ઘન જોઈ છે. તો 64 નું ઘનમૂળ કાઢવા જાવ તો શું થાય તો કે 4 નો વર્ગ કરો એટલે 16 થાય અને 16 ગુણ્યા 4 16 ચોકા 64 એટલે શું આવશે અહીંયા? આને આમ લખી શકાય 4m આખાનો ઘન. કરો ગણતરી. 64 નું ઘનમૂળ કાઢો તો શું થાય? 4 નો ઘન કરો તો 64 અને m નો ઘન m નો -343 નું ઘનમૂળ કાઢવા જાશો તો 7 થશે. 7 ગુણ્યા 7 49 ગુણ્યા 7 એટલે કેટલા થાય? 343 એટલે અહીંયા થશે 7n આખાનો ઘન. રેડી? આખાનો ઘન હોવો જોઈએ. ખાલી અહીંયા ઘન ને અહીંયા ઘન ન ચાલે. આમે પણ ઘન હોવો જોઈએ. તો શું થઈ ગયું તો કે પ્રથમ પદનો ઘન માઈનસ દ્વિતીય પદનો ઘન બરાબર. તો આ મુજબ લખી શકાય. તો ચાલો આપણે આ મુજબ લખીએ. પ્રથમ પદ માઈનસ દ્વિતીય પદ તો કે 4m 7n. બીજા કૌંસની અંદર લખી શકાય પ્રથમ પદનો વર્ગ એટલે 4m નો વર્ગ પ્લસ પ્રથમ પદ એટલે 4m દ્વિતીય પદ એટલે 7n અને પ્લસ દ્વિતીય પદનો વર્ગ એટલે 7m આખાનો વર્ગ. ચાલો થોડું સાદુરૂપ આપી દઈએ. આ 4m 7n એમ નામ રાખીએ. આયા કણે 4 નો વર્ગ કરો એટલે 16 અને m નો વર્ગ 7 ચોક 28 m અને n અને 7 નો વર્ગ કરો એટલે 49 n નો વર્ગ. ચાલો આ બે શું મળ્યા કહેવાય? અવયવ. રેડી? અવયવ પાડવાના હતા અને રકમમાં સૂચના આપેલી હતી કે 9મો પ્રશ્ન જુઓ એટલે કે આ બે સૂત્રનો ઉપયોગ કરવાનો હતો નિત્યસમનો. નિત્યસમ જો તમને આવડતા હોય એટલે સીધી કિંમત મૂકવાની છે. ત્યારબાદ 11મો દાખલો છે અવયવ પાડો. દાખલા નંબર 11. રકમ આપેલી છે 27x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન માઈનસ 9xy અને z. ચાલો આના અવયવ પાડવાના છે. દાખલા નંબર 11. રકમ આપેલી છે 27x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઈનસ 9xy અને z. તો આપણે જોવું જોઈએ એના જેવું નિત્યસમ કયું હતું તો કે આપણી પાસે નિત્યસમ હતું એનો ઘન પ્લસ b નો ઘન વત્તા c નો ઘન માઈનસ 3abc. આવું હોય તો શું આપણે લખી શકાય તો કે a b c અને બીજા કૌંસની અંદર a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ c નો વર્ગ માઈનસ ab માઈનસ bc અને માઈનસ c અથવા ac. આવું હોય તો આવું લખી શકાય. આ નિત્યસમ હતું. તો ચાલો આપણે આના જેવું બનાવીએ આપણી રકમને. શું કરવાનું છે? પ્રથમ પદનો ઘન હોવો જોઈએ. તો x નો ઘન છે 27 નો ઘન નથી. તો 27 નું ઘનમૂળ શું નીકળે તો કે 3. તો અહીંયા લખી શકાય 3x આખાનો ઘન. રેડી? એટલે થઈ ગયા 27x નો ઘન.
બીજા પદનો ઘન છે કાઉન્સ કરી બીજા પદનો ઘન ત્રીજા પદનો ઘન ચાલો પ્રથમ પદનો ઘન થઈ ગયો બીજા પદનો ઘન થઈ ગયો ત્રીજા પદનો ઘન થઈ ગયો -3 અને કાઉન્સમાં આવે a એટલે પ્રથમ પદ આપણે છે 3x બીજું પદ છે y અને ત્રીજું પદ છે z આટલાનો ગુણાકાર કરી નાના જેટલો થઈ જવો જોઈએ બરાબર 3 તેરી 9 ax y અને z ચાલો આના જેવું થઈ ગયું કમ્પ્લીટ જો આવું હોય તો આ મુજબ લખી શકાય તો શું આવે પ્રથમ કાઉન્સમાં પ્રથમ પદ વત્તા દ્વિતીય પદ વત્તા ત્રીજું પદ તો લખી શકાય પ્રથમ પદ એટલે 3x વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ બીજા કાઉન્સની અંદર આવશે પ્રથમ પદનો વર્ગ શું કરવાનું છે પ્રથમ પદનો વર્ગ તો અહીં મોટો કાઉન્સ રાખીએ 3a પ્રથમ પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે y નો વર્ગ ત્રીજા પદનો વર્ગ એટલે કે z નો વર્ગ માઈનસ ab a એટલે પ્રથમ પદ અને તૃતીય પદ એટલે y માઈનસ bc એટલે y અને z અને માઈનસ c અને a c એટલે z અને a એટલે 3x અહીંયા x હતો a આપણે a ચલ નથી બધે x જ છે સૂત્રમાં યાદ તો આપણે તો ક્યાં લીધા બધા x y z લીધા અહીંયા x ફરી એકવાર જોઈ લો શું કર્યું તો કે આવી રીતે હોય તો આ મુજબ કિંમત મૂકવાની હતી પ્રથમ પદ દ્વિતીય પદ ત્રીજું પદ પ્રથમ પદ 3x બીજું પદ y ત્રીજું પદ z પછી શું આવે તો કે પ્રથમ પદનો વર્ગ એટલે 3x નો વર્ગ પછી દ્વિતીય પદનો વર્ગ એટલે y નો વર્ગ પછી ત્રીજા પદનો વર્ગ એટલે z નો વર્ગ માઈનસ પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય પદ આ માઈનસ એમ નામ પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય પદ પ્રથમ પદ 3x અને દ્વિતીય પદ y પછી શું આવે તો કે બીજું અને ત્રીજું પદ બીજું y અને z તો કે y અને z ત્રીજું શું આવે તો કે ત્રીજું પદ અને પ્રથમ પદ z અને 3x ચાલો આ મુજબ મુકાઈ દે બધાને થોડુંક આનું સાદુરૂપ આપી દઈએ એટલે આપણે અવયવ મળી જાય આ એક અવયવ તો છે 3x y z અને બીજા કાઉન્સની અંદર આ વર્ગ આપી દઈએ એટલે 3 નો વર્ગ થાય 9x નો વર્ગ y નો વર્ગ z નો વર્ગ માઈનસ 3xy માઈનસ yz માઈનસ 3xz અથવા zx બેમાંથી કોઈ પણ રીતે લખી શકાય કમ્પ્લીટ તો આ બે મળી ગયા એના અવયવ એના પછીનો દાખલો છે દાખલા નંબર 12 જો 12 નો દાખલો છે કે ચકાસો x નો ઘન વત્તા y નો ઘન માઈનસ x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઈનસ 3xyz બરાબર 1/3 કાઉન્સની અંદર ax y z અને બીજા કાઉન્સની અંદર x y નો વર્ગ પ્લસ y minus z નો વર્ગ પ્લસ z minus x એનો વર્ગ અને મોટો કાઉન્સ પૂર્ણ આવું ચકાસવાનું છે કે આના બરાબર આવું થાય છે કે નહીં ચાલો રકમમાં એમ કીધું આના બરાબર આવું ચકાસો એટલે કે સાબિત કરો તો હમણાં આપણે થોડી વાર પહેલા જોયું ભાઈ સાબિત કરવાનું હોય ચકાસવાનું હોય તો આને કહેવાય ડાબી બાજુ આને કહેવાય જમણી બાજુ કોઈ પણ રીતે દાખલો ગણી શકાય ડાબી બાજુથી શરૂઆત કરો તો પણ ચાલે જમણી બાજુથી શરૂઆત કરો તો પણ ચાલે તો આપણે શરૂઆત કરીએ ડાબી બાજુથી બરાબર ડાબી બાજુથી શરૂઆત કરી ગણતા જમણી બાજુ જેવું આપણે લઈ આવવાનું છે તો ચાલો લખીએ ડાબા બરાબર શું છે ડાબી બાજુ તો કે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઈનસ 3xy z ચાલો તો આના જેવું આપણે ખબર હોવી જોઈએ દ્વિતીય સમજ x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઈનસ 3xyz હમણાં જ આપણે લખ્યું તો અહીંયા આમાં y નો એક દ્વિતીય સમજ આ દ્વિતીય સમજ જેવું છે પ્રથમ પદનો ઘન વત્તા દ્વિતીય પદનો ઘન વત્તા ત્રીજા પદનો ઘન માઈનસ 3xyz જો આવું હોય તો એમાંથી આપણે શું લખતા હતા આવી રીતે લખતા હતા પ્રથમ પદ વત્તા દ્વિતીય પદ
વત્તા ત્રીજું પદ એ નિત્યસમનો ઉપયોગ કરીને આમ લખી શકાય જો ax વત્તા y વત્તા z અને બીજા કૌંસમાં પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ માઈનસ x અને y માઈનસ y અને z અને માઈનસ z અને x નિત્યસમનો ઉપયોગ કર્યો બાકી આપણે કાંઈ કર્યું નથી આમાંથી આવું લખી શકાય આ નિત્યસમ હતું કમ્પ્લીટ આપણે આવું સાબિત કરવાનું છે ચાલો તો આ પ્રથમ એમનો રાખીએ જો x y z આપણે એને કાંઈ કરતા નથી પછી આપણે છેદમાં 2 જોઈએ છે તો આખા કૌંસને 2 વડે ભાગી નાખી 2 વડે ગુણી નાખી એટલે અહીંયા આગળ એક તૃતીયાંશ કરી નાખી અને આ બધાને બબે બબે આપી દે 2x નો વર્ગ વત્તા 2y નો વર્ગ વત્તા 2z નો વર્ગ માઈનસ 2xy માઈનસ 2yz માઈનસ 2zx શું કહ્યું તો કે આ પ્રથમ કૌંસ એમનો રાખ્યો હવે જોતું જો આપણે કેવું બનાવવું છે તો કે આવું છે તો એ આવી ગયું પછી એક તૃતીયાંશની જરૂર હતી તો એક તૃતીયાંશ વડે ભાગ્યા જો અહીંયા ભાગ્યા તો આ બધાને શું કરવું પડે 2 વડે ગુણવા પડે તો જ તેની કિંમત બદલે નહીં તો 2 વડે ભાગ્યા તો 2 વડે બધાને ગુણી નાખ્યા ચાલો આ એમનો રાખીએ આપણે આને શું કરવાનું x y z એમ રેડી આ એક તૃતીયાંશ અહીંયા રાખો અથવા આગળ લખી નાખો તો પણ ચાલે તો આપણે આગળ લખી નાખીએ આપણે આગળ જરૂર છે આ એક તૃતીયાંશ કૌંસની અંદર x y z આટલાનું કામ પૂરું થઈ હવે જોજો સમજવા જેવું આ છે અહીંયા મોટો કૌંસ કરી નાખીએ આ કેટલા x નો વર્ગ છે 2x નો વર્ગ છે કેટલાનો 2x નો એમાંથી 1x નો વર્ગ લઈ લીધો આ 1x નો વર્ગ લીધો પછી અહીંયા કણે શું છે -2xy છે રેડી ઈ મૂકી દેજો -2xy રેડી પછી અહીંયા જો y નો વર્ગ છે 2y નો વર્ગ છે કેટલાનો 2y નો વર્ગ એમાંથી 1y નો વર્ગ આપણે લઈ લીધો આ 1y નો વર્ગ રેડી આમાંથી એક x નો વર્ગ લઈ લીધો આમાંથી એક y નો વર્ગ લઈ લીધો અને આ મધ્યમ પદ મૂકી દીધું -2x પછી પ્લસ હવે આપણે લઈ લઈએ જો અહીંયા કણે એક y નો વર્ગ અહીંયા આવી ગયો હજી એક y નો વર્ગ બાકી હતો આ લઈ લીધો ચાલો આનું કામ પૂરું થઈ ગયું આ તો સમજવા માટે આપણે નિશાની કરી છે એક y નો વર્ગ અહીંયા એક y નો વર્ગ અહીંયા અને અહીંયા કણે આપણે લઈ લઈએ -2yz એટલે આ પદ લઈ લીધું રેડી અહીંયા કણે આ પદ લીધું તો અહીંયા કણે આ પદ લઈ લીધું અને અહીંયા z આવ્યો એટલે છેલ્લે આપણે z વાળું પદ લઈ લીધું અહીંયા કણે 2z નો વર્ગ છે એમાંથી એક z નો વર્ગ આપણે અહીંયા લઈ લીધો રેડી હજી બાકી છે ઘણા બધા પદ જો ફરી પાછું ત્રીજા કૌંસની અંદર અહીંયા એક z નો વર્ગ આવી ગયો હજી એક z નો વર્ગ બાકી હતો એ અહીંયા લઈ લીધો આ એક z નો વર્ગ બાકી હતો એ આવી ગયો રેડી હજી આ પદ બાકી છે ચાલો ઈ લઈ લઈએ -2zx અને પ્લસ આ પદનું કામ પૂરું થઈ ગયું હજી બાકી શું હતું આમાંથી એક x નો વર્ગ આવ્યો તો હજી એક x નો વર્ગ બાકી હતો ઈ લખી દઈએ અને આ મોટો કૌંસ શું કામ આપણે એવું લખ્યું તો કે જો હવે તમને સમજાશે આ એક તૃતીયાંશ એમનો x એમનો y એમનો z એમનો આ મોટો કૌંસ એમનો હવે જો ના શું થઈ ગયું x નો વર્ગ -2xy y નો વર્ગ એટલે પૂર્ણ વર્ગ ત્રિપદી થઈ ગઈ જે આપણે આવી જોઈ ગયા a² -2ab b² હોય તો એમાંથી લખાય a b આખાનો વર્ગ આવું હોય તો આવું લખી શકાય કે નહીં તો અહીં એવું થઈ ગયું જો આ શું લખી શકાશે x y આખા કૌંસનો વર્ગ આ પૂર્ણ વર્ગ ત્રિપદી બની ગઈ એ બનાવવા માટે આપણે એવી રીતે લખ્યું x y આખાનો વર્ગ પ્લસ આ એક પૂર્ણ વર્ગ ત્રિપદી છે y z આખાનો વર્ગ પ્લસ આ એક પૂર્ણ વર્ગ ત્રિપદી છે z x આખાનો વર્ગ ચાલો બધી પૂર્ણ વર્ગ ત્રિપદી બની ગઈ હવે રકમમાં જો આપણે શું જોતું હતું તો કે આવું જોતું હતું એક તૃતીયાંશ x y z તો x y z અને કૌંસની અંદર x y આખાનો વર્ગ y z આખાનો વર્ગ z x આખાનો વર્ગ
આવી ગયું કમ્પ્લેટ. બીજી રીતે પણ દાખલો ગણી શકાય. તમે ઘરે ટ્રાય કરજો. પહેલા જમણી બાજુ લેજો. શું લેવાનું? જમણી બાજુ. બરાબર, જમણી બાજુ લેવાના છે. આનું વિસ્તરણ કરી નાખવાનું છે અને આને બધા વડે ગુણી નાખવાના છે. એટલે છેલ્લે આવું વધશે, બાકીના બધા શું થશે? ઉડી જશે. રેડી? પણ આપણે શું કર્યું જો ડાબી બાજુથી લઈ શરૂઆત કરી હતી. ડાબી બાજુથી x નો ઘન + y નો ઘન + z નો ઘન -3xyz. બરાબર, આ નિત્ય સમજ છે. આવું હોય તો આવું લખી શકાય, જે આપણું સૂત્ર હતું. એટલે આમાંથી આવું લખી શકાય નિત્ય સમ મુજબ. બરાબર, પછી આવું લખી નાખ્યું. પછી શું કર્યું તો કે આપણે x y z જોતા હતા એ મળી ગયા, તો એને આગળ એમ ન રાખ્યા. પછી શેની જરૂર હતી? 1/3. તો 1/3 વડે ભાગ્યા, તો આ બધાય વડે શું કરવું પડે? 2 વડે ગુણવા પડે. એ બધાયને 2 વડે ગુણી નાખ્યા. પછી 1/3 ને આગળ લઈ ગયા. આટલું કમ્પ્લીટ. પાછળ આપણે આ કાઉન્સ હોય સમજવા દે. માત્ર આમાંથી એક જ પદમાં છે. શું કરવાનું છે? 2x નો વર્ગ હતો, એમાંથી 1x નો વર્ગ લીધો, એક આ મધ્યમ પદ લીધું અને એક y નો વર્ગ લીધો. ઈ ત્રણે ત્રણની જોડી બનાવી નાખી અને પૂર્ણ વર્ગ ત્રિપદી થઈ ગઈ. એમાંથી મૂકી દીધું x y આખાનો વર્ગ, y z આખાનો વર્ગ અને z x નો વર્ગ. જેવું જોતું હતું એવું મળી ગયું. આપણે જમણી બાજુ લખી નખાય. ડાબા બરાબર જવાબ. ડાબી બાજુથી શરૂઆત કરી હતી આપણે, જમણી બાજુ જેવું મળી ગયું.